કેવી હતી આજની ચા? ચા તો સારી છે, પણ આજે કેમ તે ચા બનાવી? સીતાવાવ નથી ઘરમાં? કેમ હું ના બનાવી શકું? એવું નથી, તું ચા બનાવે અને બનાવી પડશે, પણ વહુ ઘરમાં છે એટલે પૂછ્યું. આજે તમારી પર બહુ પ્રેમ આવ્યો ને એટલે મેં મારા હાથથી ચા બનાવી. સારું, આજે ભાગ ખુલી ગયા. બીજું શું? અરે હું તમને શું કહેતી હતી, સ્નેહાનો ફોન આવ્યો હતો. સ્નેહા? મારી સાળી? હા હા, તમારી સાડી. ફરક પુદડા થાય છે બોલતા બોલતા તો. હા તો પણ શું કહેતી હતી ફોનમાં એ કેને? એ નહીં ખબર એ શું કહેતી હતી, પણ એવું કહેતી હતી કે આજે અહીંયા આવવાની છે. હા તો કામ હશે કઈ તો આવશે, તમે શું વાંધો છે, આવવા દે. હા એ જ ને. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ. આમ લીધું ને આવી આવી ગઈ ગઈ. તમારી સાડી. આવા. કેમ છો બેન? બસ મજા. તું કેમ છે? બસ એકદમ સારું. શું જીજાજી મજામાં? બસ આ તમને જોયા એટલે ઓર મજામાં આવી ગયા છે ને. શું ચાલે છે બોલ? આ બાજુ કેવી રીતના આવવાનું થયું? કઈ કામ છે? દીદી બોલ. મારે તને એક વાત કરવી છે. વાત કરવી છે? શું કરવી છે? આમ ફોર્માલિટી કેમ કરે છે? હું તારી બેન છું. બોલ શું કેવું છે? ખોટું ના લગાડતી મારી વાતનું. અરે કેમ એવી કોઈ વાત છે કે જે મને ખોટું લાગી જશે? સાંભળ, હા. તારા લગ્ન પછી તને સંતાન નહોતું થતું, એટલે વર્ષો પહેલા મારો દીકરો સાગર મેં તને દત્તક આપ્યો હતો. હા પણ તું આ બધી વાત શું બોલી રહી છે? પછી ભગવાને મને બીજો દીકરો આપ્યો, કેયુર, પણ અકસ્માતમાં એનું મૃત્યુ થયું. એટલે હું અત્યારે સાવ એકલી પડી ગઈ છું. એટલે દીદી હું સાચું કહું ને કે હું મારો દીકરો પાછો લેવા માટે આવી છું. આ કેવી વાત કરે છે? અને આટલા વર્ષો પછી તું મારા સાગરને લઈ જવાની વાત કરે છે? દીદી પણ હું શું કરું તું જ મને કે. કેયુરના મૃત્યુ પછી હું સાવ એકલી પડી ગઈ છું. એટલે હવે હું મારા સાગર દીકરાને પાછો લેવા આવી છું. તું સમજ મને. કામિની, તું શાંતિ રાખ, હું વાત કરું છું ને. સ્નેહા, આ તારી વાત ને તારી પરિસ્થિતિ બરાબર છે, હું સમજી શકું છું, પણ આ તું એવી વાત કરે છે ને કે આનો નિર્ણય અમે જલ્દી ના આપી શકીએ. તને તો ખબર છે ને સાગર અત્યારે ઘરમાં નથી. એ આવે એની સાથે અમે વાતો કરીએ, એ શું કહે છે, પછી એવું કઈ હશે ને તો અમે તને જણાવશું. ભલે દીદી, જીજાજીની વાત પણ સાચી છે. હું તારા જવાબની રાહ જોઈશ. સ્નેહા શું બોલી રહી ગઈ? હું મારા સાગરને નહીં આપું. આટલા વર્ષો મેં એને સાચવ્યો છે, મોટો કર્યો છે. હવે હું સાગરને નહીં જવા દઉં આવી રીતના. કામિની, તું શાંતિ રાખ. મેં તારી નજર સામે કીધું ને કે આનો નિર્ણય અમે જલ્દી ના આપી શકીએ. આપણે બેસીને વિચારીશું, પછી કઈ જવાબ આપીશું. તું શું કામ ચિંતા કરે છે? અને જવાબમાં શું થશે? સાગરને આપવું જ પડશે ને. ના સુધી હું નથી ચાહતી કે મારો દીકરો, મારો કાળજાનો ટુકડો મારાથી દૂર થઈ જાય. ના. તું શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. મમ્મી, આ શું વાત કરો છો તમે? અરે આવું કઈ રીતે બની શકે? તમે જ વિચારો ને. નાનપણથી લઈને જ્યાં સુધી મોટો થયો ત્યાં સુધી તમારી સાથે રહ્યો છું. તમને અને મારા પપ્પાને જ મેં મમ્મી પપ્પા માન્યા છે. તો હવે આમ એકાએક હું આ ઘર છોડીને કઈ રીતે જઈ શકું? હા બેટા, મેં પણ તને મારો સગો દીકરો જ માન્યો છે. એ રીતના તને મેં મોટો કર્યો છે. તને મારાથી અલગ કરવું એ મારા માટે પણ સહેલું નથી. પણ હવે તારી મમ્મીને કોણ સમજાવે? મમ્મી, 100 વાતની એક વાત.
હું છે ને આ સ્નેહા મમ્મી પાસે નહીં છું. કદાચ ને ગમે તે થઈ જાય ને તો પણ હું નથી જવું. તમારે અને મારા પપ્પાને એમને જેમ સમજાવવા હોય ને, જે ભાષામાં સમજાવવા હોય ને એમ સમજાવી દેજો. પણ સાગર, તમે સમજવાની કોશિશ કરો. આ મમ્મીએ તો સ્નેહા મમ્મીને ચોખ્ખા શબ્દમાં સમજાવી દીધું છે કે અમે એની સાથે જવા નથી માંગતા, પણ હવે તમારે સમજાવવા પડશે કે અમે અહીંયા જ રહેવા માંગીએ છીએ, એની સાથે જવા નથી માંગતા. હા બેટા, સીતાની વાત એકદમ સાચી છે. કોઈ છૂટકો જ નથી. તારી મમ્મીને તું જ સમજાવી શકીશ. અને હું તો કહું છું, સીતાને પણ તારી સાથે લઈ જા. તમે બંને પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. જો કદાચ એ માની જાય. સારું, જો તમારી અને સીતાની આ જ ઈચ્છા છે ને કે હું જ જાઉં સ્નેહા મમ્મી પાસે અને એમને સમજાવું, તો હું અને સીતા અમે બંને જશું અને સ્નેહા મમ્મીને પ્રેમથી સમજાવવાની કોશિશ કરશું. મનાવીશું કે અમે લોકો ત્યાં નહીં આવી શકીએ. પણ જો મમ્મી, હું તમને એક વાત જણાવી દઉં છું કે જો પ્રેમની ભાષા એ નહીં માને અને જો અમારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરશે ને તો ચોખ્ખા શબ્દમાં કહેતો આવીશ કે હું મારા મમ્મી પપ્પાને છોડીને ક્યાંય જવાનું નથી. સાગર, આટલું જ બધું લાગતું હતું તો તમને આપવાની શું જરૂર હતી? ના બેટા, મારી વાત સાંભળ. આ વાતને પ્રેમથી જ કરજે, ગુસ્સો નહીં કરતો, હે ને? સારું. અરે સાગર, કેમ છે દીકરા તું? તમારા બે નાવાથી ઘર કેટલું ભર્યું ભર્યું થઈ ગયું છે. તું આવી ગયો મારી પાસે. સીતા, આવ ને, બેસો. બેસ બેસ દીકરા, અહીંયા તું બેસ દીકરા. સાગર, તારા અને બહુના પગલા ઘરમાં થયા ને તો જાણે મારે એમ એકલતા દૂર થઈ ગઈ. કેવું આમ હર્યું ભર્યું ઘર લાગે છે. જો મમ્મી, અમે બંને અહીંયા રહેવા માટે નથી આવ્યા, પણ તમને સમજાવવા માટે આવ્યા છીએ કે મહેરબાની કરીને તમે મને મારા પાલક માતા પિતાથી દૂર ના કરો. મમ્મી, જો તમે જ વિચારો ને કે જે મા બાપે મને નાનપણથી ઉછેરીને મોટો કર્યો, આ સુધીર પપ્પાએ તો મને ભણાવ્યો, ગણાવ્યો, મને નોકરીએ ચડાવી, મને લાયક બનાવ્યો, મારા લગ્ન કરાવી આપ્યા, મને દુનિયાદારીનું ભાન આપ્યું. તો જ્યારે એ લોકોને મારા સહારાની જરૂર છે ત્યારે હું એમને છોડીને તમારી પાસે આવતો રહ્યો. ના મમ્મી, એવું તો ના બન્યું છે, ના તો બનશે. સાગર, તને તારા પાલક માતા પિતાનો આટલો વિચાર આવે છે, પણ દીકરા તું મારા માટે તો વિચાર. તારા હોવા છતાં હું એકલા કોના સહારે જીવીશ? જો મમ્મી, તમે છે ને મને દત્તક આપી દીધું છે, એટલે તમારો હવે મારા પર કોઈ અધિકાર નથી. અને અત્યારે જે વિચારો આવે છે ને એ વિચારો તમે જો મને દત્તક દેતા હતા ને ત્યારે કર્યા હોત ને તો વ્યાજબી ગણત. એટલે પ્લીઝ મહેરબાની કરો, મારા મને મજબૂર ના કરો. સાગર, તું શું બોલે છે એનું ભાન છે દીકરા તને? વહુ દીકરા, તું તો આને સમજાવ. થોડુંક તો મારો વિચાર કરે. હું એની માં છું. મમ્મી, સમજવાની જરૂર સાગરને નહીં, તમારે જ. હા, સાંભળ્યું છે કે તમારા બીજા દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. અમને પણ દુઃખ લાગ્યું, એટલે તમને તમારા દીકરાની યાદ આવી છે, નહીં? મમ્મી, હે બધું તો કુદરતના હાથની દેન છે.
એમાં અમે તો કંઈ ના કરી શકીએ ને. અને આમ પણ તમને વર્ષોથી એકલા રહેવાની આદત પડી ગઈ છે, તો હવે તમે તમારા દીકરા સાગરનો શું કામ મોહ રાખો છો? છોડી દો ને એ મોહ. વહુ દીકરા, આ બધું જ તને કામિનીએ ચડાવીને મોકલી છે ને? અને સાગર, એટલું યાદ રાખજે કે તારી જનેતા હું છું, એટલે તારા પર પહેલો અધિકાર મારો છે. જો દીકરા, અઠવાડિયાનો સમય આપું છું. એક અઠવાડિયામાં તું પ્રેમથી મારી પાસે આવી જાય ને તો ખૂબ સરસ, નહીં તો હું કોર્ટમાં કેસ કરીશ. પછી જોઉં છું કે તું મારી પાસે કેવી રીતના નથી આવતો. મને આ પગલું ભરવા મજબૂર નહીં કરતો દીકરા. તારી જનેતા છું. કેમ શું મૂંઝાઈને બેઠી પાછી? શું હોય? આમ અજાણ્યાથી શું પૂછો છો તમે? તમને ખબર નથી? આ સ્નેહાએ કેસ કરવાની વાત કરી છે. આ સ્નેહાની ભૂલ છે અને એને કેસ કરવાની ધમકી આપી. પણ કામિની, સાચું કહું ને, આમાં સ્નેહાની વાત પણ ખોટી નથી. આપણે સ્નેહાને એનો દીકરો સોંપી દેવો જોઈએ. આ કેવી વાત કરો છો તમે સુધીર? આટલા વર્ષોથી મેં મારા દીકરાને સાચવ્યો છે, એને ભણાયો મોટો કર્યો, અરે એને નોકરી વળગાડી. હવે હું એને મારાથી અળગો કરી દઉં? આ કેમ બને? કામિની, હું તારી લાગણી સમજી શકું છું, પણ તું એક વખત વિચાર તો કર. સ્નેહા એની માં છે અને એણે શું કીધું કે એનો બીજો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે અને એકલી થઈ ગઈ છે, એટલે તો એ સાગરને માગે છે ને. પણ મારી મમતા, મારી લાગણી, મારા દીકરા પ્રત્યેનો મારો પ્રેમ, હું એને મારાથી અલગ ન કરી શકું. હું બધી જ વાત સમજી શકું છું, પણ તું એક વાત સમજ. આ સ્નેહા કોર્ટમાં કેસ મૂકી દેશે અને કોર્ટના ચક્કર ખાવાનો વખત આવશે, ત્યારે એમાં આપણી જ આબરૂ જશે. પણ સુધીર, તમે બીજો કોઈ રસ્તો કરો ને, કંઈ પણ કરો તમે, મને મારા દીકરાને મારાથી દૂર નથી કરવું. તું શાંતિ રાખ અને રડવાનું બંધ કર. હું તને શું કહું, કોર્ટમાં કેસ જશે તો મને ખાતરી છે આ કેસનો નિર્ણય આપણા તરફ નહીં આવે, એ સ્નેહા તરફ જ નિર્ણય આવશે અને કોર્ટના નિર્ણય મુજબ આપણે સાગર એને સોંપવો જ પડશે. એનો વિચાર કર્યો છે તે? તમારા સમજાવવાથી પણ સ્નેહા નહીં સમજે. પ્લીઝ એકવાર મારા માટે તો એને સમજાઈ જુઓ ને. સ્નેહાને સમજાવવા કરતા તું સમજી જા. એટલે મારું તો માનવું છે કે આનો એક જ રસ્તો છે, આપણે સાગરને સોંપી દઈએ, એ સિવાય કે બીજો રસ્તો નથી. આવી ગયા ઓફિસ? હા. પાણી લઈને આવું તમારા માટે. ના, પાણી નથી પીવું. કેમ પાણી નથી પીવું? કઈ નહીં, થાકી ગયો. કાલે તમારા સ્નેહા મમ્મી આવવાના છે તમને તેડવા માટે. શું કામ? આપણે સ્નેહા મમ્મીના ઘરે જઈને એના ચોખ્ખા શબ્દોમાં ના પાડીને આવ્યા છે, તો પછી તું એવી વાતો કેમ કરે છે કે કાલે મને એ આપણા ઘરે તેડવા આવવાના છે? આ જે વાતની જાણ મને થઈ છે ને, એ જ તમને કહું છું, અને સાચું કહું છું. કાલે તમને તેડવા માટે તમારા સ્નેહા મમ્મી આવશે, તો તમે શું કરશો? તમે એની સાથે જાશો કે નહીં? સાચું કહું ને સીતા, તો અત્યારે મારી હાલત સોડી વર્ષે સોપારી જેવી થઈ ગઈ છે. એક બાજુ મારી જન્મદાતામાં કે જેણે
પોતાની બેનની ખુશી માટે મારો ત્યાગ કરી દીધો હતો, જ્યારે બીજી બાજુ મારી પાલકમાં જેણે મને ઉછેરીને મોટો કર્યો છે, એક લાયક બનાવ્યો છે. સાચું કહું ને તો હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. નિર્ણય જ નથી લઈ શકતો. સાગર, તમારી બધી વાત સાચી, પણ હવે આ વાત કોર્ટ કચેરી સુધી પહોંચી ગઈ છે. સ્નેહા મમ્મી લેવા આવશે ને તમે એની સાથે નહીં જાઓ ને તો એ કોર્ટમાં કેસ કરી નાખશે. જો સીતા, સ્નેહા મમ્મીને જે કરવું હોય ને એ ભલે કરે. એને કોર્ટમાં કેસ કરવો હોય ને તો પણ ભલે કરે. બાકી હું મારું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. સાગર, તમે જરા વાતનો વિચાર કરો. હા, સ્નેહા મમ્મી કોર્ટ કચેરી સુધી જશે તો આપણી નામોચી થશે. આ સમાજમાં શું મોટું દેખાડશું? એ વાતનો વિચાર કર્યો છે તમે? એટલે નિર્ણય તો તમારે લેવો જ પડશે. અને બીજી વાત સાગર, કદાચ તમે અત્યારે ના પણ જાઓ અને કોર્ટમાં કેસ થાય તો છેલ્લે નિર્ણય તો એ જ આવવાનો છે ને કે જન્મ દેનારી માં સાથે જ તમારે રહેવું પડે. અરે ઇજ્જતના ધજાગરા કરીને જવું એના કરતા અત્યારે જ પ્રેમથી જતા રહ્યો ને. મને છે ને સમજાતું નથી કે આ કેવી વિડંબના છે, આ કેવી મુસીબત થઈ છે મારી ઉપર કે જે બાબા જેણે મને ઉછેરીને મોટો કર્યો છે, જેને હું મારા મા બાપ માનું છું, એની સાથે હું રહી નથી શકતો. અને એક કે જેણે મને માત્ર જન્મ આપ્યો છે એટલા માટે મારે એમની સાથે રહેવાનું? આ ક્યાંનો ન્યાય છે? આ આટલા વર્ષનો જે મારા પાલક મા બાપનો પ્રેમ, એનું શું? કામિની, હવે તો આમ રડીશ નહીં અને થોડીક હિંમત રાખ. આપણે ના છૂટકે સાગરને સ્નેહાને સોંપવો જ પડશે. ના સુધીર, તમે આટલું સરળતાથી બોલી દો છો, હું નહીં કરી શકું. મારા છોકરાને કેવી રીતે મોટો કર્યો છે હું જ જાણું છું. અને હવે આ ઉંમરે હું એને આપી દઉં જ્યારે મને એના સાથની જરૂર છે. હવે મારા છોકરો હું મારાથી અળગો નહીં કરું. તમે પ્લીઝ બીજો કોઈ રસ્તો કાઢો સુધીર. સુધીર, કઈ પણ કરો ને સુધીર. કામિની, તું સમજવાની કોશિશ કર. આ સ્નેહા છે ને કોઈ પારકી સ્ત્રી નથી. એની માં છે, એની જન્મદાતા છે. ના સુધીર, તમે મને ન સમજાવો. હું તમારા પગે પડું, તમે કહેતા હોય તો હું તમારા પગે પડું, પણ પ્લીઝ મારા દીકરાને મારથી દૂર ન કરો. કામિની, તું સમજવાની કોશિશ કર. અરે નથી સમજવું મારે કઈ. મને મારો છોકરો જોઈએ છે, તમે એને મારાથી દૂર ન કરો. પણ આવી જીદ કોઈ કામ નહીં આવે. તને ખબર છે, આ કોર્ટમાં કેસ એ લોકો જીતી જશે, કારણ કે એક દીકરા પર એની માનો અધિકાર હોય છે. તો હું એની માં નથી, મેં એને મોટો કર્યો છે ને સુધીર. તમે તો જાણો છો ને કે હું એના વગર નથી રહી શકતી. કામિની, હું તારી બધી મમતા સમજી શકું છું, પણ આજે તું સ્નેહાનો વિચાર કર. એણે એનો એક દીકરો ખોઈ ચૂકી છે, મૃત્યુ પામ્યો છે એનો દીકરો, અને એટલે જ એનો દીકરાને માંગે છે ને. પણ મારી મમતા, એના પ્રત્યેનો મારો પ્રેમ, એ તમે કેમ નથી દેખતા? તમે સ્નેહાની વાત કરો છો, પ્લીઝ સુધીર સમજો. બસ કામિની, બસ. મારી વાત ધ્યાન સાંભળ. અરે નથી સાંભળી મારે તમારી વાત. હું તારી મમતા સમજુ છું, પણ હવે એક વાત તું સાંભળ. તું કાળજો કઠણ કરી લે. કાલે સ્નેહા આવે ને એટલે હસતા મોઢે એનો દીકરાને સોંપી દેજે. નહીં અપાય મારાથી, હું નહીં આપી શકું સુધીર. કોઈ છૂટકો જ નથી. આપણે સાગરને સ્નેહાને સોંપવા જ પડશે. એટલે આ બધી તું વાત બંધ કરી દે અને શાંતિ રાખ. દીદી, સ્નેહા, તું મારા દીકરાને મારી જોડેથી દૂર ના કરતી. સ્નેહા, હું તારી મોટી બહેન છું ને, હું તારા
હું તારા પગે પડું સ્નેહા. તું જે માંગે તને આપવા તૈયાર છું. અરે તું મારું ઘર લઈ લે, મારી મિલકત લઈ લે, તારે જે લેવું એ લઈ લે, પણ મારા છોકરાને મારાથી દૂર ન કર સ્નેહા. પ્લીઝ તારા પગે પડું. દીદી 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 શાંત થઈ જાઓ દીદી. સ્નેહા, તારી દીદીની વાત ખરી છે. તારે જોઈતું હોય ને તો તું જે માંગે એ તને આપીશ, પણ આ મારા દીકરાને એના માથી અળગો નહીં કર. દીદી તું રડ નહીં, પહેલા તો તું શાંત થઈ જા. મને ખબર છે કે સાગર મારી કરતા તને વધારે પ્રેમ કરે છે, અને તું પણ સાગરને પોતાના દીકરાની જેમ જ મોટો કર્યો છે, અને મારી કરતા પણ કદાચ વધારે પ્રેમ કરે છે. અને સાગરને પણ લાગતું નથી કે એને મારી પાસે આવવું છે. એ તારી પાસે જ ખુશ રહેશે. એટલે મેં પણ એક નિર્ણય લીધો છે કે સાગર હવે તારી પાસે જ રહેશે. ફરી એકવાર બોલ, ફરી એકવાર બોલ ને સ્નેહા. પ્લીઝ બોલ ને એકવાર. સાગર હવે તારી પાસે જ રહેશે. જોયું સુધી આ સ્નેહા શું કહે છે? જોયું? હા, હું એને તારાથી અડગો નહીં કરું. એક માથી દીકરાને જુદો પાડીને હું એક દીકરાનો પણ પ્રેમ નહીં મેળવી શકું. એટલે સાગરને હવે હું ક્યાંય નહીં લઈ જાઉં. એ તારી પાસે જ રહેશે. સાગર, અહીં આવ દીકરા. મારો સાગર. સાગર, આજથી તું મારી દીદીનો જ દીકરો છે અને તું એની પાસે જ રહેશે. હું તને એનાથી જુદો નહીં કરું. એક માનો પ્રેમ આપજે એને, જે આજ સુધી આપી રહ્યો છે. ક્યારે એવો વિચાર પણ નહીં લાવતો કે એને તને જન્મ નથી આપ્યો. ખૂબ પ્રેમ આપજે એક માને. એક મિનિટ મમ્મી, ક્યાં જાઓ છો? અહીંયા આવો. મમ્મી, પપ્પા, મને એક વિચાર આવ્યો છે. તમે કહેતા હોય તો કહું? હા બેટા, બોલ ને. શું કેવું છે તારે? આપણે સ્નેહા મમ્મીને અહીંયા સાથે જ રહેવા માટે બોલાવી લઈએ તો? હા, તું શું બોલે છે દીકરા? મમ્મી, તમારા લોકોનો વિચાર ના હોય તો કઈ વાંધો નહીં. આ તો મારા મનમાં વિચાર આવ્યો એટલે તમને વાત કરી. આ સ્નેહા મમ્મીના આગળ પાછળ હવે કોઈ નથી. એનો એક દીકરો હતો, એ પણ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. અને આપણી સાથે રહેશે તો સાગરનો પ્રેમ પણ એને મળતો રહેશે, એટલે એનો ખાલીપો પણ દૂર થઈ જશે. હા, કહેવાય ને કે કૃષ્ણને જન્મ ભલે દેવકીએ આપ્યો, પણ એની સાચી માતા તો હંમેશા યશોદા જ કહેવાય. જો સાથે રહેશે તો એને દેવકી પણ મળી જશે અને યશોદા પણ મળી જશે. હા સીતા, તારી વાત દીકરા એકદમ સાચી છે. આ વિચાર મને તો ન આવ્યો, પણ તે આ બહુ મોટી વાત કરી દીધી બેટા. સ્નેહા, શું કેવું છે તારું? તું અમારી સાથે અમારા ઘરમાં રહીશ? સાચું કહું ને તો આજે છે ને મને મારી જાત ઉપર બહુ ગર્વ થાય છે કે અમુક દીકરાને તો એક માનો પણ પ્રેમ નથી મળતો. અરે મારા નસીબ તો એટલા સારા છે કે મને બે માનો પ્રેમ મળશે.